નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો મિત્રો, અમેરિકા દ્વારા ભારતીય પેદાશોની ઉપર 50% ટેરિફ લગાવવાની જાહેરાત થયા બાદ ઘણી કૃષિ પેદાશોના ભાવમાં મંદી તરફી માહોલ વધુ વેગ બન્યો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતમાંથી જીરાની જે કુલ નિકાસ થાય છે એમાં અમેરિકામાં 10% જેટલી નિકાસ થાય છે। આથી વધતા ઓછા પ્રમાણમાં અમેરિકાના ટેરિફની પ્રતિકૂળ અસર જીરા બજાર ઉપર ટૂંકા ગાળા માટે થઈ રહી છે। હાલની સ્થિતિએ જીરાના વાયદામાં 18,700ની સપાટીએ વેપાર થઈ રહ્યો છે અને હાજર બજારમાં પ્રતિમણ રૂપિયા 3,500થી રૂપિયા 3,900ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ આજના જીરાના બજાર ભાવની, તો બોટાદ 2,500થી 3,575, હળવદ 3,150થી 3,575, રાજકોટ 3,350થી 3,624, મોરબી 3,200થી 3,530, માંડલ 3,401થી 3,650, પાટડી 3,380થી 3,500, જામજોધપુર 3,051થી 3,561, પાટણ 3,421થી 3,730, વાંકાનેર 3,100થી 3,565, જામનગર 2,500થી 3,590, હારીજ 3,400થી 3,680, ધાનેરા 3,470થી 3,470, હિંમતનગર 2,000થી 3,300, સાવરકુંડલા 3,100થી 3,580, જામખંભાળિયા 3,100થી 3,571, થરાદ 2,800થી 3,715, અમરેલી 2,360થી 3,445, ઊંઝા 3,000થી 3,820, તળાજા 3,265થી 3,265, વિરમગામ 3,326થી 3,621, સમી 3,300થી 3,600,